નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે, તો રાહ કોની જુઓ છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદના બાવળા ચાંગોદર નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। ચાંગોદરથી રજેડા તરફ જવાના ગેટ પાસે લોડર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે આશાસ્પદ યુવકોનો પોતાનો જીવ ગુમાવ્યો છે। આ અકસ્માતના પગલે હાઈવે પર શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ રાહુલ અને રવિ નામના બે મિત્રો પોતાના એક અન્ય મિત્રનું બાઇક લઈને ચાંગોદરથી બાવળા આવી રહ્યા હતા। બાવળાથી પોતાનું કામ પતાવી જ્યારે તેઓ પરત ચાંગોદર તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં કાળમુખું લોડર ટ્રેક્ટર તેમની સામે આવ્યું હતું। ચાંગોદરથી રજોડા તરફ જવાના ગેટ પાસે લોડર ટ્રેક્ટરના ચાલકે અચાનક વળાંક લેતા પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક તેની સાથે ધડાકેભેર અથડાયું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા। ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે અન્ય મિત્ર રવિની હાલત અત્યંત ગંભીર હોવાથી સારવાર મળે તે પહેલા જ તેને પણ હોસ્પિટલમાં બીજાને દમ તોડી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।